નહીં બધા બાઈક ઘણા કેટલા 5-10 વર્ષ કેટલા વર્ષ થયા? 5 વર્ષ તો ખરા. 5 વર્ષથી રસોઈ બનાવી જ નથી. બનાવતી તો અમે આવડે એવું છે, બનાવું છું જેવું આવડે એવું. ના તો અમે આવ્યા અને અમે તમને કીધું કે આ તો પ્લાન છે કુકિંગ ના, તો તમને કંટ્રોલ ન કે આ તો બધું મૂકી દીધું છે પાછું ક્યાં તમે લઈને આવ્યા? નથી ને મૂકી છે અને પછી એ રહ્યું નીચે જ છે. મારે તમે તો જરૂર પડે ત્યારે તમે વાપરતા એમ જ છે. ગાડી છે. સબ્જી તો ચાલુ અને ચાર્જરમાં રોજ બનાવવાની. તો ભાજી મોડા આવે તો ખીચડી બનાવી રાખો. પાણી વાળું બાટલું ભરેલું હોય નીચે, તેમાં નાખી થોડી વાર ધોઈ અને પલાળી રાખું. પછી 6 વાગે 6:30 થાય ને એટલે મૂકી દઉં ખીચડી બનાવો. ડર લાગતો હતો. હવે ચાલુ કર્યું બનાવવાનું ચાલુ કર્યું એટલે હવે જતો રહ્યો. નથી લાગતું આવી. પેલામાં બી એવું જ છે. એટલે ચાલુ કરતા સ્પીડ પાડતા થોડું એ લાગતું હાથમાં પકડતા વીક લાગતી હતી મને. હવે કશું જ નહીં આવે. ચાલુ એ કર્યું હતું ત્યાં તો વાર જ બનાવવાની ઈચ્છા તો કાયમ બનાવું જ છું ત્યાં તો એ ટાઈમ તો આવી જાય કોઈ ગયા ના તો બનાવી શરૂઆતમાં બીક લાગતી હતી. બહુ બીક લાગતી હતી. બીક એટલે બહુ લાગતી હતી. શેની બીક લાગતી હતી? શોટ લાગવાની બીક લાગતી. જોડે કોઈ હોય નહીં. બરાબર. એકલા હો કઈક થઈ જાય તો વળી જાય તો કોણ છોડે. તો પછી બીક કાઢી કેવી રીતે તમે? પછી બધું બનાવવાનું ચાલુ કરે બધા હોય ને તે ઘરે બનાવી દેજો. જતો રહ્યો કોઈ ચાલુ તો કરી નાખ્યું. ચા થી ચાલુ કરવી પડે. ચા મૂકવા વાળી પછી શાક બનાવવાનું, કઢી બનાવું, ખીચડી મૂકું. અત્યારે ત્યારે એમ થાય કે આની પર કરું છે, આની પર કરું. પાણી ગરમ કરું અને તાવ આવ્યો તો વચ્ચે 4 દિવસ મેં ગરમ કરી આપ્યું છે ને તો ગરમ કરી મૂકી રાખ્યું. ગાડી ગાડી પીતી બીજા ડોક્ટરે કીધું હતું ગરમ પાણી પી. તો એ કામ આવી ગયું. ઇન્જેક્શન હતું તો તગત ને તગત ગરમ તો જયારે બી થાય ત્યારે થોડું ગરમ કરી નાખો. પછી ગાડીને પી લઉં. ગળામાં દુખતું હતું કીધું તું મને. થોડુંક એ કહો કે જયારે તમારા ઘરમાં બધા લોકો બીમાર પડ્યા, તમારા ભાભી બીમાર પડ્યા, તમે બીમાર પડ્યા, તમે કીધું મેં ખીચડી બનાવી એના ઉપર, જો આપણી પાસે રાઈસ કુકર ના હોત તો પછી તમે બંને બીમાર પડે તો કોણ આપણે ખાવાનું બનાવે? કેવી રીતે હોય તમારે ત્યાં? પેલે શું સ્થિતિ હતી? આજુબાજુમાંથી તૈયાર લઈ આવો કે શું કરો? કે તૈયાર લઈ જતા હતા. લઈએ કોઈ દિવસ તો બોલાવીએ કે બનાવીએ. તો પછી કુકર બનાવી દે. પછી અત્યારે તો એવું નહીં ને અત્યારે બનાવી દે. બીમાર તો બનાવી દો. તો શું તમારે ધારો કે બીમાર પડે તો તમે વિચાર આવ્યો કે ના હું બનાવી શકીશ? તરત વિચાર કેવી રીતે કે મને રાઈસ કુકરમાં ખીચડી બનાવી નાખવી છે? શરીર એમ થાય કે થોડું તાકાત છે આપણે તો બનાવી દઈએ. અમારું બધું નીચે જ છે. ચોખા, દાળ, પાણી, ધોવાની ચોકડી આગળ છે સામે. પછી જો આપણી પાસે રાઈસ કુકર ન હોત તો આપણે એ હિંમત ના કરી શકીએ. ના